हेलो फ्रेंड्स, यू ऑल आर अमेजिंग एंड वेलकम બેક ટુ માય ચેનલ. આજના આપણા વિડીયોનો ટોપિક છે પાણી બચાવો. આજના વિડીયોમાં આપણે પાણી બચાવો વિષય ઉપર સરસ મજાનો નિબંધ જોવા જઈ રહ્યા છીએ. સાથે જ અંતમાં તમને પાણી બચાવવા માટે શું શું કરવું જોઈએ તે પણ જાણવા મળશે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. 1. પાણી આપણને પ્રકૃતિ તરફથી મળેલ સૌથી અનમોલ ભેટ છે. 2. પાણી વિના જીવન શક્ય નથી. 3. પાણી છે તો જ જીવન છે. 4. પાણી માણસ માટે ખૂબ જ ઉપયોગી છે. 5. આપણને પાણીનો વિવિધ રીતે ઉપયોગ કરીએ છીએ. 6. વનસ્પતિ અને ખેતી કામ માટે પાણી ખૂબ જ ઉપયોગી છે. 7. ઉદ્યોગો માટે પણ પાણી અત્યંત મહત્વપૂર્ણ છે. 8. પૃથ્વી પર પાણીનો કુલ જથ્થો મર્યાદિત છે. 9. આપણે વિવેક બુદ્ધિથી પાણીનો ઉપયોગ કરવો જોઈએ. 10. પાણી જીવનનું અમૃત છે. પાણી જ જીવનનો આધાર છે. તો આ તો હતું પાણીનું મહત્ત્વ. પણ જો આપણે પાણીને બચાવીશું તો પાણી આપણને બચાવશે એવું આપણે સૌ જાણીએ જ છીએ. તો પાણી બચાવવા માટે નીચેના ઉપાય કરવા જોઈએ આપણે રોજિંદા જીવનમાં શું શું કરી શકીએ જેનાથી પાણીનો બચાવ થઈ શકે. બ્રશ કરતી વખતે નળ બંધ રાખવો. ટપકતા નળને સમયસર સરખો કરાવો. વરસાદી પાણીનો સંગ્રહ કરીને તેનો ઉપયોગ કરવો. રસોડામાં વધેલા પાણીનો ઉપયોગ છોડવાઓ માટે કરવો. અનાવશ્યક ગંદકી ન ફેલાવી અને સફાઈથી બચવું. નદીઓ અને ઝરણામાં ગંદકી ન કરવી. પાઇપ લીકેજ થતી હોય તો તાત્કાલિક રિપેર કામ કરાવી દેવું. તો આ હતા કેટલાક ઉપાય. આગળ જોઈએ તો ઘરની સફાઈ માટે શક્ય હોય તેટલા ઓછા પાણીનો ઉપયોગ કરવો તેમજ નાહવા માટે માત્ર એક જ ડોલ પાણીનો ઉપયોગ કરવો. સો ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો તમને વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો. સાથે જ તમારે કોઈ અન્ય ટૉપિક ઉપર વિડીયો જોવો હોય તો એ પણ કમેન્ટમાં કહેજો. ફરીથી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી કીપ વોચિંગ, કીપ શેરિંગ, કીપ લર્નિંગ. થેન્ક યુ.